નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ખટંબા ગામમાં જર્જરિત આંગણવાડી હોવાને કારણે ત્યાં ભણતા નાના બાળકો ત્યાં જ ગામમાં ભાડેથી એક રૂમ લઈને બાળકોને અભ્યાસ કરાવવામાં આવ્યા છે। અહીં અભ્યાસ કરાવતા મેડમને પૂછ્યું તો તેમણે કહ્યું કે અમે વારંવાર રજૂઆત કરી છે, તેમ છતાંય જર્જરિત બિલ્ડિંગનું રિપેરિંગ માટેનું કામ નથી થતું। અમારે ભાડાના રૂમમાં બાળકોને અભ્યાસ કરાવવો પડી રહ્યો છે। ખટંબા ગામના સરપંચ કમલેશ વાળંદે આ વિશે વધુ માહિતી આપી છે। કેટલા બાળકો છે અને શાના માટે આપણે અહીંયા અમારી રજિસ્ટર સંખ્યા 11 છે બાળકોની। અમારે ત્યાં આંગણવાડી હમણાં જર્જરિતમાં લીધી છે, એટલે અમે અહીંયા સરપંચશ્રી દ્વારા અહીંયા એક દુકાનમાં એક રૂમ લીધી છે અમે, તો અમે બાળકોને હમણાં અહીંયા બેસાડીને એમનું પૂરક પોષણનું પૂરું પાડીએ છીએ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ। 3 મહિના થયા છે। આગળ શું કહેવા માંગો સરકારને બસ હવે જેવી જ અપીલ છે કે હવે આગળ તમે આંગણવાડી બાળકોને બનાવી આપો, તો એના દ્વારા કેવું બાળકોને અંદર બહાર રમવાનું ને બહાર મળી શકે, તો અહીંયા કેવું થોડું કરી શકાય, પણ બાળકોને આંગણવાડી હોય તેના દ્વારા એમને બહાર રમવાનું ને એમ સારું ને હોવી જોઈએ આંગણવાડી બાળકો માટે। બસ 2000। હા, અનિતાબેન વસાવા, ખટંબા। હવે આ જર્જરિત ખટંબાની આંગણવાડી છે એ જિલ્લા પંચાયત શિક્ષણ અધિકારીમાં આવે છે, અને એમને મેં વારંવાર રજૂઆત કરી, ગાંધીનગર બી કરી રજૂઆત, તોય છતાં આંગણવાડી બનાવતા નથી। હવે આ સરકાર કઈ રીતના છે કે આજે આંગણવાડી જો ભાડે એમને લેવી પડતી હોય અને એ જો મોટા મોટા જો કમલમમાં બનાવતી હોય, હવે કમલમમાં કંઈ ભણવા જવાનું નહીં, અહીં બાળકોનું ભવિષ્ય હોય છે, તો કમલમ બનાવવાની જરૂર નહીં, આવી નાની આંગણવાડીઓ, સ્કૂલ, સરકારી સ્કૂલો બનાવવાની જરૂર છે। એટલે આંગણવાડી અમારે હમણાં ભાડા પર આપેલી છે, એટલે હવે ભાડા પર ના હોય અને એમને કમલમ ના બનાવે, અમારી આ સ્કૂલ અને આંગણવાડી બનાવ્યા લે, એટલે અમારા છોકરાઓનું ભવિષ્ય સારું ઉજળું બને। અને એ ગરીબ છોકરાઓ હોય છે, આજે મારી પાસે તમે બધા કમલમમાં એસીમાં બેસીને આ બધા તમે ભણવા નહીં જતા, તમે માલ કમાવા જાઓ છો। એટલે હું એવું જ કહું છું કે સરકારને કે ભાઈ આ કમલમ ના બનાવો અને અમારી આંગણવાડી અને સ્કૂલ બનાવો।